વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશમાં વિવિધ સંપ્રદાયના ધાર્મિક તહેવારોની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. પાટણ શહેરમાં તહેવારોના ભાઈચારા અને કોમી એકલાસની ભાવના સાથે ઉજવવામાં આવે છે. ત્યારે મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન પર્વને લઈ મુસ્લિમ સંપ્રદાયમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ તવારીખના રમઝાન માસને પવિત્ર માનવામાં આવે છે. 30 દિવસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઉપવાસ રોજા કરી અલ્લાહ તાલાની બંદગીમાં મગ્ન થઈ જાય છે. ત્યારે રમઝાન માસનો આખરી આશરો ચાલી રહ્યો છે. પાટણ શહેરમાં રમઝાન ઈદ પર્વને ઉજવવા મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પવિત્ર ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ પર્વને લઈ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરના મુસ્લિમ વિસ્તારોમાં આવેલા મસ્જિદોને દુલ્હનની જેમ રોશનીથી ઝળહળીત કરવામાં આવી છે. શહેરના બુકડી ચોક, પિંજારકોટ, ટાંકવાળો, મુલ્લાવાડ સહિતની મસ્જિદોમાં રંગબેરંગી લાઇટિંગની રોશની ઝળહળીત કરવામાં આવી છે. ત્યારે અહીંથી પસાર થતા નગરજનો આ રોશનીનો એક નજારો જોવા માટે થંભી જાય છે. આમ પાટણ શહેરમાં આગામી રમઝાન ઈદ પર્વને લઈ મુસ્લિમ બિરાદરો દ્વારા મસ્જિદોમાં સાજ શણગાર સજાવવામાં આવ્યો છે.